કેમ છો મિત્રો? મજામાં ને બધા? તો આજે આપણે એક વાત કરવાના છે કે જે લોકો નોકરી કરતા હોય ને એમની જિંદગી બહુ જોરદાર હોય. મતલબ બધા વિચારે કે આજે રજા છે એટલે મજા કરતા હોય. આ જો મજા તમને બતાવો આજની કે અમે શું મજા કરીએ છે. બધા મિત્રો મારા સિટીના છે ને એવું વિચારે કે હા રજા છે એટલે કંઈક આવો ફરવા ગયો છે. એમ આ ફરવા ગયો છે, જો પાણી ચાલે છે, બાપ દાદાનો ધંધો કરીએ છે ભાઈ. મજા નહીં કરતા. જોઈ લો અમારું હથિયાર છે. ઓળખતા છે લોકો ઘણા બધા. જો ઘઉંમાં પાણી વાળવાની નોકરી ચાલે છે. બધા મિત્રોને એવું લાગે છે કે ભાઈ આજે રજા છે એટલે મજા કરતા છે. આ મજા સવારના અહીંયા છે ખેતરમાં, જોઈ શક્યો છો પાછા. એટલે મતલબ જે લોકોને હોય કે જે સિટીના જે મિત્રો હોય ને બધા વિચારે કે રજાના દિવસ તો હા અમને મજા ફરવા ગયા છે, એમ એન્જોય કરતા. એન્જોય એમ કે આપણે એન્જોય બહાર ચાલે. જો હવાના ખેતરમાં ફરીએ છીએ એટલે એન્જોય જેવું કંઈ હોતું નહીં. જે ગામડામાંથી લોકો આવે મતલબ નોકરીવાળા એ એમને ખબર છે કે એન્જોય એટલે શું કહેવાય. આ એન્જોય પાછળ દેખાય ને એન્જોય. ઘઉં આવ્યા છે હવાના ખેતરમાં જ છે, ઘરે ગયા નથી. પાછળ તમે જોઈ શકો છો. આ બધું આપણે બાપાની ફેક્ટરી કહેવાય. 6 દિવસ તો આપણે બીજી ફેક્ટરીમાં કામ કરે, પણ આ બધી આ પ્રાઇવેટ ફેક્ટરી કહેવાય. આપણે દેખાય ને એટલે પોતાની ફેક્ટરીમાં પણ મતલબ ટાઈમ આપવો પડે. બીજાની ફેક્ટરીમાં 8 કલાક કામ કરીએ, બસ એવા 8 કલાક મતલબ જે દિવસ રજા હોય 8 કલાક આપણા ઘરે કામ કરો તો એમનું તમને કંઈ ડબલ વળતર મળશે. એમ નોકરી તો કરીએ જ છે, હું કરું છું, તમે બધાય કરો છો, પણ આવું પાર્ટ ટાઈમ મતલબ કહે ને એ પાર્ટ ટાઈમ એટલે ફૂલ ટાઈમ ખેતી પણ જો હોય તો જે પણ ધંધો આપણે કરવો જોઈએ, જેથી કરીને આપણને યાદ રહે કે આપણે નોકરી સાથે સાથે બીજું પણ ઘણું બધું કામ શીખી શકીએ છીએ અને કરી શકીએ છીએ. પાર્ટ ટાઈમ તમારે યુટ્યુબ ચેનલ પણ બનાવીને આવા બધા વિડીયો અપલોડ કરવા જોઈએ. તો આજનો આપણો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને બતાવજો. બરાબર, અને આવા બધા મસ્ત વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળશે. તો તમે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, તો હવે એમ તો તમે મારા આગલા વિડીયો તમે ચેક કરશો તો બધા ઘણી બધી જગ્યાએ ફરવા પણ જોશો. પણ એ બધું કેવું હોય, ફૂલ ટાઈમ ના હોય. મતલબ એને અમુક ટાઈમે એન્જોય પણ કરી લેવો જોઈએ. તમે ફૂલ ટાઈમ કામ કરો તો બોર થઈ જાઓ. મતલબ નોકરી ઘરે એટલે ખેતરનું કામ પણ કરવું પડે અને નોકરી પણ કરવી પડે. અમુક ટાઈમ મતલબ પોતા માટે પણ કાઢવો પડે. તો તમે જીવનમાં મતલબ ખુશ રહો અને આગળ વધી શકો. બીજું બધું ઘણું બધું કામ કરું છું, મતલબ ઓનલાઈનનું છે. બધા પોતાને જીવનમાં કંઈ ને કંઈ કામ કરતા હોય, તો આ બધું કામ કરતું રહેવું પડે. એકને એક કામ પકડી રહીએ તો એનો મતલબ આપણો કોઈ વિકાસ ના દેખાય. તો આપણે ઘણું બધું કામ જીવનમાં કરવું પડે છે, તો આપણે આગળ વધી શકીએ છીએ. બાકી તમે નોકરીના ભરોસે એવું વિચારતા હોય કે હું મોટો બંગલો બાંધી દઈશ, આ કરી દઈશ, તે કરી દઈશ, તો એ બધું તમારી ખોટી વાતો છે. મતલબ જે આપણો બાપ દાદાનો ધંધો હોય ને એ તો જ કરવો જ પડે. મતલબ અને એ આપણે મતલબ એ વારસાઈમાં મળ્યો છે એટલે એને ભૂલી નહીં જવાનું. એટલે ઘણા બધા મિત્રો હોય કે હું તો નોકરી કરું એટલે રજા હોય એટલે ખેતરમાં ના જાય, એવું બધું ના હોય ભાઈ. જવું પડે. આપણા બાપા એવું વિચાર હોત તો અત્યારે આપણે અહીં ના હોત. તો મારા દરેક મિત્રોને મારી વિનંતી કે રજાના દિવસે બધે ફરવા કરતાં ફરો. ના નહીં, હું પણ ફરું જ છું, પણ અમુક ટાઈમ થોડું ઘરે હેલ્પ કરો. એમ તો મતલબ ઘરવાળાને પણ થોડી હેલ્પ રહે. તો બરાબર, આજનો વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બરાબર, જય માતાજી.